ओम अस्तु। धन्यवाद बलभद्र जी। આજના આ પ્રવચનની અંદર આમ તો અમારા વિદ્યાર્થી શ્રી હાર્દિકભાઈ શ્રીમદ ભાગવતનો પરિચય કરાવવાના હતા, પરંતુ એમના સ્થાને આજે હું ભાગવતનો પરિચય કરાવી રહ્યો છું। તો સૌથી પહેલા તો હું આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે ઉપસ્થિત સહુ પ્રતિભાગીઓનો અને શ્રોતાગણનો ધન્યવાદ કરું છું, આભાર માનું છું। વ્યાસે રચેલા મનાતા ભાગવત પુરાણનો આજે આપણે પરિચય કેળવીશું। બલભદ્રજી, સ્ક્રીન દેખાય છે ને બધાને? हेलो, हेलो, हाँ स्क्रीन देखाय छे ने? हाँ बोलो किरीटभाई। देखाय छे साहेब। हाँ देखाय छे, पीपीटी आवे छे। हाँ बराबर, भले भले तो हूँ करावડાવું છું। चलो ये हाँ भले 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 हाँ 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 बराबर बराबर फैसिलिटी ना फोटा જોઈએ बराबर। हाँ कराई दो कराई दो कराई दो कराई दो। हाँ भले भले हाँ 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 भले भले हाँ हाँ भले 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 ओके थैंक यू। माफ करजो मित्रों, वच्चे थोड़ું વ્યવધાન આવી ગયું। એક ઘોડે અનેક સવારીઓ કરવાની હોય છે। તો આજે આપણે શ્રીમદ ભાગવતનો પરિચય કેળવીશું। મિત્રો, ભાગવતના સંદર્ભમાં કેટલીક વાતો આપણે નોંધી લઈએ। સૌથી પહેલા તો ભાગવત, આખા ભાગવત પુરાણની અંદર 12 સ્કંદ છે। આ સ્કંદ શબ્દ વૃક્ષના સ્કંદ માટે વપરાય છે। સ્કંદ એટલે એક પ્રકારે ડાળી, થળમાંથી જે અલગ અલગ નીકળી હોય એ। તો ભાગવત પુરાણ આંતરિક રીતે 12 સ્કંદમાં વહેંચાયેલો છે। કુલ મળીને શ્લોકોની સંખ્યા 24,000 છે। એટલે ભાગવતને ચતુર્વિંશતિ સાહસ્રી સંહિતા એવું નામ પણ આપવામાં આવ્યું છે। 24,000 શ્લોકવાળી સંહિતા। આખો ગ્રંથ મોટા ભાગે પદ્યાત્મક શૈલીથી છે। વચ્ચે સરસ મજાનું ગદ્ય બી આવે છે। ચોથા સ્કંદની અંદર
પણ મોટા ભાગે પદ્યાત્મક શૈલી છે. ચોથી વાત એ યાદ રાખવાની છે કે આ એક મહાપુરાણ છે. મહાપુરાણ એટલે શું? એ પ્રશ્નનો ઉત્તર આપવા માટે એમ કહેવાય છે કે સામાન્યતઃ પુરાણના 5 લક્ષણો છે. પુરાણમ પંચલક્ષણમ. પરંતુ આ ભાગવત પુરાણની અંદર 10 લક્ષણો છે, એટલે એ મહાપુરાણ છે. હવે એ જાણવું જોઈએ કે પુરાણના 5 લક્ષણો કયા કયા છે. તો સર્ગશ્ચ પ્રતિસર્ગશ્ચ વંશો મન્વંતરાણી ચ વંશાનુચરિતમ ચૈવ પુરાણમ પંચલક્ષણમ. સંસ્કૃતના દરેક માણસને આ શ્લોક યાદ હોવો જોઈએ, કારણ કે સંસ્કૃતનો અભ્યાસી જીવ કોઈ પણ હોય, કોઈ પણ શાસ્ત્રમાં નિપુણતા ધરાવતો હોય, પોતાની જાતને કોઈ પણ શાસ્ત્રની વ્યક્તિ તરીકે ઓળખાવતો હોય, કોઈને કોઈ રીતે પુરાણ સાથે એનો સંબંધ હોય જ છે. એટલે પુરાણના 5 લક્ષણો આપણને બધાને ખબર હોવી જોઈએ. તો સર્ગ એટલે સૃષ્ટિની ઉત્પત્તિ, પ્રતિસર્ગ એટલે સૃષ્ટિનો પ્રલય, વંશ એટલે જે તે કુળમાં જન્મેલા વ્યક્તિઓની નામાવલી, મન્વંતરાણી એટલે કે મન્વંતર નામના સમયગાળામાં ઘટેલી ઘટનાઓનું વર્ણન, અને વંશાનુચરિતમ એટલે કે જે નામથી વંશ આલેખાઈ ગયો છે, આનો છોકરો આ થયો, આનો છોકરો આ થયો, આનો છોકરો આ થયો, એ વંશમાં જે કેટલાક વિશિષ્ટ વ્યક્તિત્વ અવતર્યા એમના ચરિતનું વર્ણન એ વંશાનુચરિત છે. વંશમાં કેવલ નામાવલી છે, વંશાવળી છે, અને વંશાનુચરિતમાં કોઈ વંશમાં થયેલા પરાક્રમી, વિક્રમી, વિશિષ્ટ વ્યક્તિત્વ ધરાવતા મહાનુભાવના ચરિતનું આલેખન છે. જે ગ્રંથની અંદર આ 5 વસ્તુઓ, આ 5 વિષયો સ્થાન પામે છે, એવા ગ્રંથને પુરાણ કહે છે. તો પુરાણના 5 લક્ષણો છે. પરંતુ ભાગવત માટે ઇદમ ભાગવતમ મહાપુરાણમ 10 લક્ષણમ. આ ભાગવત મહાપુરાણ 10 લક્ષણ ધરાવે છે. એ 10 લક્ષણમાં અથ સર્ગો વિસર્ગશ્ચ સ્થાનમ પોષણમુતયઃ મન્વંતરેશાનુ કથા નિરોધો મુક્તિરાશ્રયઃ. અર્થાત સર્ગ, વિસર્ગ, સ્થાન, પોષણ, ઉતયઃ, ઉતિ શબ્દનું બહુવચન ઉતયઃ, મન્વંતર, ઈશાનું કથા, નિરોધ, મુક્તિ અને આશ્રય. આ 5 બાબતોનું જેની અંદર વર્ણન છે એ ભાગવત છે. અને કારણ કે આ 10 વિષયોનું વર્ણન ભાગવતની અંદર છે, એટલા માટે એ ભાગવત મહાપુરાણ છે. તો આપણે એમ કહી શકીએ કે કોઈ બી પુરાણે મહાપુરાણ બનવું હોય તો આવા 10 લક્ષણો પોતાની અંદર આવરી લેવા પડે. હવે સામાન્ય રીતે પુરાણના જે 5 લક્ષણો આપ્યા હતા એમાં સર્ગ કોમન છે, વિસર્ગ કોમન છે,
પુરાણના લક્ષણોમાં પ્રતિસર્ગ છે, અહીં વિસર્ગ છે. મન્વંતર અને ઈશાનું કથા. જો કે અહીં ઈશાનું કથાનો અર્થ જુદો છે, પણ છતાં બી માનીએ આપણે તો વંશાનુચરિત એનો સમન્વય અહીં થઈ શકે છે. પણ પુરાણના એ 5 લક્ષણોને જુદી જુદી રીતે વિભાજિત કરીને ભાગવતે એક નવું જ પુરાણના વિષયનું માળખું ઊભું કર્યું. એમાં 10 લક્ષણોનો સમાવેશ કર્યો અને એથી એનું નામ મહાપુરાણ થયું અને સૌથી વધારે પ્રસિદ્ધિ આ પુરાણને મળી. આ 10 લક્ષણો માટે એમ કહેવાય છે દશમસ્ય વિશુદ્ધ્યર્થમ નવાનામિહ કીર્તનમ. વાસ્તવમાં તો ભાગવત પુરાણ આ 10મું જે લક્ષણ છે ને, આશ્રય, એની વિશુદ્ધિ માટે આ 9 વિષયોનું કીર્તન કરે છે. એટલે કે 1 થી લઈને 9 સુધીના જે વિષયો છે, સર્ગ, વિસર્ગ, સ્થાન, પોષણ, ઉક્તિ, મન્વંતર, ઈશાનું કથા, નિરોધ અને મુક્તિ, આ 9 વિષયો એટલા માટે સંકીર્તિત કરવામાં આવ્યા છે કે આશ્રય નામના એક વિશેષ પ્રકારના વિષયને વિશુદ્ધ રીતે પ્રસ્તુત કરી શકાય. આ વાત ધીરે ધીરે આપણા મનમાં સમજાશે. આ 10 વસ્તુઓનો પરિચય કરાવવાથી પણ ભાગવત પુરાણનો પરિચય થઈ શકે છે. પણ આજે ભાગવતનો પુરાણ ભાગવતના આ લક્ષણોથી નથી કરાવવો. એક નવા ઉપક્રમથી ભાગવતનો પરિચય કરાવવાનો છે. એ ઉપક્રમની પૃષ્ઠભૂમિ તરીકે મારે એક વાત બી કરવાની છે. એ વાત કરું એ પહેલા ભાગવતના આંતરિક માળખાને પણ એકવાર ફરી જોઈ લઈએ. મેં અગાઉ કીધું તેમ કે ભાગવતની અંદર 12 સ્કંદ છે અને ભાગવતના લક્ષણો 10 છે. તો આ ગ્રંથમાં એવી સુંદર રીતે વ્યવસ્થા કરવામાં આવી છે કે જે ત્રીજો સ્કંદ છે એમાં ભાગવતનું પહેલું લક્ષણ સર્ગ, ચોથો સ્કંદ છે એની અંદર ભાગવતનું બીજું લક્ષણ, પાંચમો સ્કંદ છે એની અંદર ભાગવતનું ત્રીજું લક્ષણ, છઠ્ઠો સ્કંદ છે એની અંદર ચોથું લક્ષણ, સાતમો સ્કંદ છે એની અંદર પાંચમું લક્ષણ, આઠમામાં છઠ્ઠું, નવમામાં સાતમું, 10મામાં આઠમું, 11મામાં નવમું અને 12મામાં 10મું. એટલે કે ત્રીજા સ્કંદ થી લઈને 12મા સ્કંદ સુધીના જે 10 સ્કંદો છે એ 10 સ્કંદમાં ભાગવતના પહેલા ક્રમાંકથી લઈને 10મા ક્રમાંક સુધીના લક્ષણો વિષય વસ્તુ તરીકે મૂકવામાં આવ્યા છે. કોઈ આપણને પૂછે કે ભાગવતમાં મન્વંતર ક્યાં છે, તો આપણો જવાબ શું થવાનો છે? આપણો જવાબ એ છે કે 8મા સ્કંદમાં. ભાગવતમાં સર્ગની ચર્ચા ક્યાં આવે છે? તો ત્રીજા સર્ગમાં. આવી રીતે 12 સ્કંદોમાં 10 લક્ષણો અલગ અલગ કરીને મૂકવામાં આવે છે. ભેળસેળ નથી. સામાન્ય રીતે એવું બી બની શકે કે આ 12 લક્ષણો અર્થાત જે આ 12 વિષયો છે એ થોડો વિષય અહીં આવી જાય, થોડો કોઈ બીજા સ્કંદમાં, થોડો કોઈ બીજા સ્કંદમાં, એવી રીતે જરૂર પડે ત્યાં જે તે વિષય આવી જાય. પણ ભાગવતમાં એવું નથી. ભાગવતની ગ્રથન કળા એટલી સુંદર છે
કે ભાગવતના જે 10 લક્ષણો આપ્યા એ 10 લક્ષણો એક એક સ્કંદની અંદર સરસ રીતે મૂકી આવ્યા છે. હવે સવાલ એ રહ્યો કે પહેલો અને બીજો સ્કંદ શું કરે છે, એમાં શું વિષય છે? તો એના માટે આપણે યાદ રાખીશું ભાગવતનો જે પહેલો સ્કંદ છે ને એ ભાગવતના વિષયને સ્પષ્ટ કરે છે. માફ કરજો, ભાગવતના અધિકારીનું વર્ણન કરે છે. ભાગવત ભણવાનો અધિકારી કોણ હોય? અને ભાગવતનું જે બીજું સ્કંદ છે, ભાગવતનો જે બીજો સ્કંદ છે એ આ પુરાણના વિષયને, એટલે કે એક સ્કંદ અધિકારીનું અને બીજો સ્કંદ વિષયનું વર્ણન કરે છે. આપને ખ્યાલ હશે ગયા કેટલાય પ્રવચનોની અંદર, વિગત અનેક પ્રવચનોની અંદર અનુબંધ ચતુષ્ટય શબ્દનો પ્રયોગ થયો. વિષય, અધિકારી, પ્રયોજન અને સંબંધ, આવી 4 બાબતો સંસ્કૃતના દરેક શાસ્ત્ર સાહિત્યમાં વિચારાતી હોય છે. તો ભાગવતમાં બી અધિકારીની ચર્ચા પહેલા સ્કંદમાં થઈ ગઈ અને વિષયની ચર્ચા દ્વિતીય સ્કંદમાં થઈ ગઈ. આમ 12 સ્કંદોમાં મળીને એક એક લક્ષણ પ્રસ્થાપિત કરવામાં આવ્યું છે અને પહેલું અને બીજો સ્કંદ છે એની અંદર ક્રમશઃ અધિકારી અને વિષયની ચર્ચા છે. આ રીતે આ પુરાણનું કથા વસ્તુ અન્ય પુરાણોની તુલનાએ સૌથી વધારે સુગ્રથિત છે. આવા સુગ્રથિત ભાગવતનો પરિચય આજે આપણે કેવી રીતે કેળવીએ એ એક પ્રશ્ન છે. તો હું એક નાનકડી પૃષ્ઠભૂમિ બાંધી દઉં અને પછી આપણે બહુ ઝડપથી ભાગવતનો પરિચય કેળવીશું. સંસ્કૃત ભાષાની અંદર કર્તરી પ્રયોગ હોય છે, કર્મણી પ્રયોગ હોય છે, ભાવે પ્રયોગ હોય છે. એવી જ રીતે કેટલાક વાક્ય પ્રયોગો કર્મકર્તરી પ્રયોગો બી હોય છે. સંસ્કૃત ભાષાના જે વિદ્યાર્થીઓ આજે શ્રોતા તરીકે આ કાર્યક્રમમાં જોડાયા છે એમના માટે ખાસ વાત કે સંસ્કૃતમાં એક પ્રકારની વાક્ય રચના એવી વિચારી ગઈ છે જેમાં કર્મ જ કર્તા બની જતો હોય છે. જે વાક્યની રચનામાં કર્મ જ કર્તા બની જતો હોય છે એવા પ્રકારની વાક્ય રચનાને કર્મકર્તરી વાક્ય રચના કહેવાય. દાખલા તરીકે દેવદત્ત લાકડાને ફાળે છે, આવું ગુજરાતી વાક્ય. તો દેવદત્ત કર્તા છે, ફાળે છે એ ક્રિયાપદ છે અને લાકડાને, લાકડું એ કર્મ છે. પરંતુ ક્યારેક ક્યારેક એવું બી બનતું હોય છે કે લાકડું એટલું બધું સૂકી ગયેલું છે કે લાકડું પોતે ફાટી જાય છે, તો કર્તા નીકળી ગયો અને લાકડા રૂપી જે કર્મ હતું એ કર્મ પોતે જ કરતા થઈ ગયું. આવ્યા પ્રકારની વાક્ય રચનાને કર્મકર્તરી વાક્ય રચના કહે છે. બરોબર એ જ રીતે અવાજ નથી આવતો. હેલો, સર આપનો વોઇસ નથી આવતો.